નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। 76માં ગણતંત્ર દિવસની ઉજવણી બોડેલી તાલુકાના જબુગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। જબુગામ પ્રાથમિક શાળા ખાતે પરીખ ધારાબેન ચંદ્રસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાઓના સુવિચારને સાર્થક કરવા તેને ધ્યાનમાં રાખી જબુગામ પ્રાથમિક શાળામાં ગામની ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ધારાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરીઓ પોતે ધારે તો બધું કરી શકે છે। એક શિક્ષક, એક પાયલોટ, એક એન્જિનિયરિંગ, એક ડોક્ટર, આમ દરેક પદવી ધારણ કરી શકે છે। જેથી કરીને સમગ્ર પ્રવચનમાં મુખ્ય અતિથિએ દીકરીઓને ભણવા પર જોર આપ્યું હતું। આમ સમગ્ર કાર્યક્રમ રૂપરેખા અનુસાર કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષક, સ્ટાફ, ગામના આગેવાનો તથા નાના વિદ્યાર્થી ભૂલકાઓ હાજર રહી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને એક તહેવાર સ્વરૂપે મનાવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। ઝંડો ફરકાવવા માટે આમંત્રિત કરવામાં આવી છે, એના માટે સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ। થોડાક દીકરીઓ માટે શબ્દો કહીશ કે દીકરીઓએ આજની જે ચાલી રહ્યું છે, કળિયુગ ચાલી રહ્યું છે અને જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, દેશ આગળ વધી રહ્યો છે, ભારત દેશ આગળ વધી રહ્યો છે, તો દીકરીઓને સંદેશ આપીશ કે આપણે ખૂબ ભણવું જોઈએ। આપણે એક શૂરવીર છે। એક દીકરી દુનિયામાં બધું જ કરી શકે છે। એ એન્જિનિયર બની શકે છે, અધ્યાપિકા બની શકે છે, પાયલટ બની શકે છે। તો હું દીકરીઓને કહીશ કે તમે ખૂબ આગળ વધો, ખૂબ ભણો। ભણતર જ એક એવી વસ્તુ છે કે જે આપણને આપણા પગ ઉપર ઊભી રાખવા માટે સક્ષમ બનાવે છે।